હેલો મિત્રો, કેમ છો? દાના ભગત વાતના ત્રીજા ભાગમાં તમારું સ્વાગત છે। વાત સાંભળો તે પહેલા મારે તમને એક વિનંતી છે કે મારા ચેનલ ગણપત રાઠોડ ઇતિહાસને લાઈક, સબસ્ક્રાઇબ, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। સાદુલ ભગતની પાપણ ધરતી ખોતરી રહી છે, એનો મદ ગળેલો જોઈને છેવટે આપા દાના બોલ્યા, જો બાપા સાદુલ દખ ખોલો લગાડીશમાં તો એક વાત ભણવા આદોમાં। ગરીબ બચારા લોકોના ઘરમાં બહુ આણો વહુ ને આવે ત્યારે પેલો એક ઢોલિયો લાવી હોય, બીજો ઢોલીએ કીસે હોય એવું તું ઘરના ઢોલિયા ભાંગતો ફરજ ઈ કેટલો મોટો પાપ માણસું કેવા નિશાચા નાખે એ બાપ આંતરમાં રગાવ જા બહારનો તમાશો કેવા સારું કરવો। સાદુલ ભગતને ગર્વ વળી પડ્યો। તે દિવસથી એણે ઢોલિયા ભાંગવાનો ધંધો મૂકી દીધો। ભગતની નીલોમી પ્રકૃતિના થોડાક દ્રષ્ટાંતો મળી આવે છે। એક વાત એવી ચાલે છે કે ભાવનગરથી ઠાકોર વજીશંકજીએ દાના ભગતની સિદ્ધિઓની વાતો સાંભળીને મશ્કરી કરવા માટે લાકડાનું બનાવટે નાળિયેર બનાવી લુગડામાં લપેટી પોતાના મનુષિકા જગ્યામાં ભેટ મોકલાવી। ભગતે પોતાની મશ્કરીથી માઠું નહીં લગાડતા સૌ માણસો વચ્ચે એમને એમ નાળિયેર હલાવીને પાણી ખકડતું બતાવ્યું। પછી એની બે સીલબંધ સ્થિતિમાં પાછું ભાવનગર મોકલી દીધું। ત્યાં શ્રીફળ છાજું નીકળ્યું। કહેવાય છે કે પછી ભાવનગર ઠાકોરે ચલાળાની જગ્યામાં કળઝાળું કામ સમર્પણ કર્યું। ભગતે જવાબ આપ્યો, ના રે બાપ, સાધુને વળે ગામ કેવા, એ તો ખેડૂતનો સંતાપ હશે એટલે જ આપણને દેતા હશે। ગામ ન લીધું પણ ઠાકોરે મહા મહેનતે ભગતને મનાવીને 6 જમીનનો જગ્યામાં સ્વીકાર કરાવ્યો। બીજા વાત ગાયકવાડી સુબા વિઠોબા વિશે બોલાય છે, એમાં પણ ચમત્કારે વધુ પડતી ભેળસેળ કરવામાં આવે છે। કહે છે કે ગરીબો બિચારો વિઠુ વડોદરાના રાજ્યનો એક ઘોડેસવાર હતો। એ જાતનો મહારાષ્ટ્રી બ્રાહ્મણ હતો। એક દિવસ એને વેળા વળી ઘોડાથી હાથીની અંબાડી બેઠો। કાઠિયાવાડમાં ગાયકવાડને સુબો બનીને આવ્યો। કોઈ કાઠીને હાથીએ પગને બાંધી છૂદનો, કોઈ દંડતો પીટતો, એમ કાઠી કમજે ઝેર કરતો ચાલ્યો આવે છે। કાઠિયાવાડમાં હાક બોલી કે વિઠોબા આવે છે, દાવાનળ આવે છે, પેશક ન ભરે તેના અરગરાજ આંચકી લઈ ધૂળ ચાટતા કરે છે। કાઠી એમના એક મહાકાળ સુબા વિઠોબાના ખોળા બગસરાના કાઠી દરબાર હરસુર વાળા ઉપર ઉતર્યા। હરસુર વાળાએ અમરેલી લઈ જઈ પગમાં 5 શેરની બેડીઓ પહેરાવી કેદમાં પૂર્યો। પરંતુ રાતે એક કૌતુક થાય છે। રાત વીતે છે ને સવાર પડે પહેરેગીરીએ જુએ તો હરસુર વાળાની પગબેડી તૂટીને દૂર પડી હોય છે। એક વાર, 2 વાર ને 3 વાર બેડીઓ તૂટી ત્યારે વિઠોબાએ કાને વાત પહોંચી। વિઠોબાએ આવીને પૂછ્યું, હરસુર વાળા, તારી બેડીઓ કોણ તોડે છે? મને ખબર નથી, હું કાંઈ જાણતો નથી। તું કાંઈ કરે છે? હા, મારા ઈષ્ટદેવનું સ્મરણ કરું છું, ફક્ત 2 દોહા બોલીને સૂઉં છું। જીરા જાણે જાગવે સાજા કરે શરીર, છડિયલ હાય હાજીર ભાગે લઈ દાનો ભગત, અને બીજો દોહો કાઠી કુળ ઉજ્જવળું કર્યું ઉદાહરણ વાના, સંભારીએ સુખ ઉપજે દુઃખ ભંજન દાના, એ દાનો ભગત કોણ? ચલાળાનો કાઠી સંત છે, મને મુલાકાત કરાવીશ, હું પૂછી આવું। હરસુર વાળો ચાલ્યો આવ્યો, વિઠોબાની વાત કરી। દાના ભગતે જવાબ દીધો કે ભણે બા માળે સુબાની કાંઈ પડી નથી, હું સાધુ માણસ, સુબાહી મળવાનું મુહી તો ન આવડે। અહીં ઠાકરની જગ્યામાં રસાલો રહ્યા છે કે છડિયા ન હોય, ગરીબ સાધુડા બી મરે। પણ બાપુ, વિઠોબા આવ્યા, અમને તમને બહુ સારા વાટ થશે તો ભાણિયાને સાદે પોશાકે એકલો આવેલો હોય તો આવે, પેલા ચોપદાર ચપસારીનો લાવે। દક્ષિણી બ્રાહ્મણને વેચી વિઠોબા ચલાળે આવ્યા, છતાં અને સાહેબે એને ચલાળાના સીમાડા પર રાખી દીધા। તે દિવસે મકર સંક્રાંતિ હતી। બ્રાહ્મણો જગ્યામાં ભાગવા જતા હતા। વિઠોબા પણ એ ટોળામાં ભળીને ચાલ્યા। છાડ પછડીએ સાદો ભગત રોજની માફક આજ પ્રભાતે પણ જગ્યાએ ઓટે બેસીને જુવારના છોડામાંથી બ્રાહ્મણ સાધુઓને ખોબે ખોબે જુવાર આપે છે। અને વિઠોબા દીવાન આવ્યાને જરાય પરવા નથી। સૌની સાથે વડોદરાનો દીવાન પણ ઓટો સામે ઊભો છે। ભગત એના બોલાવ્યા વિના બોલતા નથી, એની સામે નજર પણ માંડતા નથી। વિઠોબાએ તો પોતાની સન્મુખ પ્રભુથી સત્તાનો સુબો દીઠો।
સબુ બ્રાહ્મણ સાધુ જોડે ધરીને ભગતના ખોળામાંથી જુવાર લઈ રહ્યા છે તે વખતે વિઠોબા આવ્યા. સન્મુખ ઉભા રહીને એણે પોતાનો દુપટ્ટો ધરી રાખ્યો. બોલ્યો, બાપુ મને પણ આપો. પણ બાપ વિઠોબા તુમે ચાર આપા. હા બાપુ, હું પણ પરદેશી બ્રાહ્મણ છું. ખોળો પાથરીને માંગુ છું. ચાર માટે જ આ મુલકમાં આવ્યો છું. તવીએ તો ભણાય આલે વિઠોબા આલે એમ 5 ખોબા જુવાર નાખી પોતે વિઠોબા પાલવતો નથી. ભગત છો ખોબો નાખવા જાય ત્યાં પડખેથી એક કાઠી બોલ્યો, આપા બસ કરો, કાઠી સારું કાંઈક તો રાખો, બધી દઈ દઈશું. કાઠીઓની લૂંટાફાટની કાચવેલા ભગતે આંખ ફેરવી. કાઠી છાટું ભણે કાઠી ગરાજ ખાશે, કાઠીના કર્મચાર માતાજી રહેશે. ઠાકર જાણે, ઠીક હું તો અટકું છું. છઠ્ઠો ખોબો ભગતે ચૂડામાં પાછો નાખ્યો અને વિઠોબાએ કહ્યું, ભણે વિઠુબા જા ભાઈ, કોડીનાર દ્વારકા સુધી ચાર ઠાકર તને તારા રાજને અર્પણ કરે છે. અન્ય કરીશમાં ભાઈ અને એટલેથી સંતોષ વાળજે. વિઠોબા ફોજ લઈને ઉપડ્યો. 5 મહાલ જીતીને પાછો આવ્યો. બોલ્યો, આપા હું જગ્યાને પાળિયા ગામ દઉં છું. ના બાવાને ગામ ગરાજ ન હોય. ઠાકર એમાં રાજી નહીં. બાવા જો બાજીમાં રહે. પણ ભગત મેં તો સંકલ્પ કરી નાખ્યો કે વૈષ્ણવના ગૌસાઈને દે એને ભોગવા લો દે. બાપુ સુનારિયું આપું. ના બાપ ના. સાધુ ગરાજનું ગોળ પણ ચાખે તો બહેકી જાય. અમારે ન ખપે. અમે તો આકાશ સામે મીટ માંડનારા. ભગતને પગે પડી આગ્રહ કરી વિઠોબાએ સુનારિયાનો 100 વીઘા જમીન કાઢી દીધી અને રૂ ઉપર 1 મણ 1 આનો જગ્યાનો લાગો ઠરાવી દીધો. લોકો માને છે કે ભગતના હાથની લીધેલા જુવારમાં 5 ખોબા એને ભાગ્યા મુજબ બરાબર ફળી પડ્યા. અમરેલીના 5 મહાલ બંધાઈ ગયા. પાંચાળમાં થાન પાસે તરણેતર ત્રિનેત્ર નામનું શંકરનું તીર્થધામ છે. વર્ષો વરત ત્યાં મેળો ભરાય છે. પાંચાળના બધા ભક્તો ભેળા થાય તેમાં ચલાળયથી આપોદાનો પણ દર વર્ષે આવી જેઠ મહિનાથી ભાદરવા મહિના સુધી મુકામ કરે છે. એક વખતે જાત્રીઓનો પોકાર સાંભળ્યો કે પાળિયાદ ગામના કાંઠે પાતાપણનો દીકરો વિસામણ મોટો લૂંટારો જાગ્યો છે. વિસામણ વાટમાં ઓરડા બાંધીને વટેમાર્ગુના જાનમાલ લૂંટી જાય છે. પાંચાળના રસ્તે રસ્તા એણે રૂધી લીધા છે. ભગતના મનમાં વિચાર થયો કરે છે, કોક દી વિસામણને મારે 4 આંખીઓ ભેળી થાય તો ઠીક. થાનના દેવળો પર ચડાવવાની ધજાઓ એક પોટિયા ઉપર લાદીને આપા દાનવ પોતાના સાધુઓ સાથે પાંચાળ જાય છે. વનરાઈમાં ઝાંઝપાન ખાન અને તડકા તોલના નાદ સાથે હરિભજન ગવાતા જ આવે છે. માંડવડા ડુંગરા જ્યારે હરિજન બનીને સાદ પુરાવે. માંડવ ઉપર ઓરડા બાંધીને બેઠેલા વિકરાળ થાળભાડુ વિસામણે પોતાના કાઠીઓને કહ્યું, જાઓ, કોક રેશમીયો કોઠીઓ લાગે છે, લૂંટી લ્યો. તપાસ કરીને કાઠીઓ બોલ્યા, પણ બાપા વિસામણ એની હારે ઓલ્યો દાનો લંકોટો છે, ઈ સાધુ કહેવાય. તો એને લૂંટશોમાં ભેળા જાત્રીઓએ તે તમામને ખંખેરી લેજો. લૂંટારોએ ભક્તમંડળને ઘેરી લીધું અને ત્રાડ પાડી કે માલપતના મેલો હેઠો. દાનો ભગત સૌની મોખરે આવી કહેવા લાગ્યા, ભાઈ પેલો મુહે લૂંટો પછી આ સૌને. તું ખસી જા ભગત, તુને ન લૂંટવો એની અમારા સરદારની આણ છે. લાવીએ તો તમારો સરદાર સાવ હૈયા વેણો નથી દેખાતો. કિસે છે તમારો સરદાર? સામેના ડુંગર સાથે. ભલા થઈને મોહે ત્યાં સુધી લઈ જાઓ, પછી ખુશીથી સગને લૂંટી લો. ભગત ડુંગર ઉપર ગયા. અસુર જેવો લૂંટારો વિસામણ વાકડી મૂછીને વિકરાળ ચહેરે બેઠો છે. લૂંટનો માલ ઢગલા મોઢે પડેલો છે અને એક મંગાળા ઉપર 2 મોટા હાંડલા ચડેલા છે. ખાવાનું રંધાતું હોય એવું લાગ્યું. પણ ભણે બાપ વિસામણ, તું ભગવાનના જાત્રાળુ લૂંટતો છો બાપ, હું તો કામ ધ્યાનની ટેલ કરતો સા. લૂંટારો બેપરવાઈ બોલ્યો, ભણે ભગત, હું ભગવાનમાં કોઈ સમજ્યું નહીં. તું ને તારા ટેલિયા હાલ્યા જાઓ. બીજા જાત્રાળુ અહીં તો લૂંટ્યા જ જશો. બાપ વિસામણ, ઈ તો તું જેવા ધાણદા કુડુએ ધરમ નથી તાળી. હારે લાલનારી તું લૂંટવા દે ખરો. લૂંટારાની આંખની બને ભમર ખેંચાણી. કમળ છે મંડો માટી કે મારી હારે હાલનારી લૂંટે. તવીએ બાપ માળી હારે હાલનારની હું કી લૂંટવા દિયા. પેલા મોહે વિધુને પછી લૂંટો.
લૂંટાઈ કંઈક પછી કાયા ત્યાંના ભગતે આગળ ચલાવ્યું. બાપ વિસામણ મેં તો જાણ્યું હતો કે આ હાડલા ચડતા છે તે અમે ભૂખ્યા સાતુડા તારી હારે શિરામણી કરીશું. આ હાડલીમાં કાણું ચોર્યું છે ભાઈ. લૂંટારાએ જલવાઈ ગયો. અંદર આખા એક ઘેટાનું માંસ રંધાતું હતું. જીભ ઉપર શરમ ચડી બેઠી. જૂઠો જવાબ દીધો, ચોખા ચડે છે. ચોખા તો એ વાલા હે બાપ, વાલા હો તો એ જા ને જા. તમ બાપ આ ભૂખ્યા સાધુજીના છાત્રોળો દીએ યાના કેમો પેટ કહે તું દુઆ દેવે લાવીએ બાપ ખીરાવીએ. હાંડલી પાસે જઈને ભગતે ઢાંકણી ઉગાડે. લૂંટારાના પોઠામણનો પાર ન રહ્યો. ઘાત પણ લાજ શરમ નહોતી છૂટી. લોકો કહે છે કે માંસને બદલે ચોખાની ફરમ છૂટી. હાડલીના મોંમાં ધોળા ફૂલ જેવા ચોખા ઉભરાણા. બાપ વિસામણ જીભી આસ્તા એમ ભગવાન આપવાનું છે. તાળે આસ્તા તો જબર છે. તું તો રામદેવ પીરનો અવતાર અને તાળે આ દશા. વિસામણ પગમાં પડી ગયો તો બારવટીઓ જીભી તાળે બરછી વાગતી છે ને એમાં જ તાણા વેણ વાગશે. કિસે જાઉં લૂંટારાના હૃદયમાં તૂટી ગયા. પાળિયાદના જા બાપ ઠાકરના નામથી ધજા બાંધજે. તુણે ગળ ચોખા વાલા છે ને એટલે ગળ ચોખાનો સદાવ્રત બાંધજે. બાપને કામ ધ્યાન સેવતો રહેજે. વિસામણે ત્યાં ને ત્યાં હથિયાર ભાંગ્યા. ડોકમાં માળા નાખી. પાળિયાદમાં છતાપ્યું. ત્યાંના વિસામણની જોડલી ગવાવા લાગી. ત્યાંનો વિસણો દો જળા ફલકળ ઉગા ફાણ. અંધારું અળગું કર્યું ઝંપે સારી જાન. પોતાને ટીપણા વાંચે ચારે વેદ. ભીતર હેતલ ભેદ વચને અમુલખ વિસળો. ધનજીડા ગામના કોઈ ગધેની એક જુવાન દીકરી હતી. તેનું નામ લાખુ. લાખુને રાણપર ગામે પરણાવેલી. પણ લાખુ પોતે જાટી મોટી અને ધણી હતો છેલ્લે બોલાવટ. લાખુમાં એ લંપટનું મન ઠર્યું નહીં. મારી કૂટીને એણે લાખુને ઘરમાંથી કાઢી મૂકી. ચલાળામાં પોતાનું મોસાળ હતું ત્યાં આવીને લાખુ મામાની ઓથે રહી. એના ધણીએ તો નવી છત્રી કરી એટલે લાખુના મોસાળિયા પણ વિચાર કર્યો કે આપણે લાખુને બીજે ક્યાંક દઈ દઈએ. પણ લાખુએ ન માન્યું. દુઃખની ધજા લઈ લાખુએ પોતાના જીવને ધર્મકામમાં પરોવવા માટે આપા દાનાની જગ્યામાં ગાય માતાઓની ચાકરી આદરી દીધી. પણ એ ભોળી જુવાનડી પોતાના મનમાં વિકારને છેવટે ન દબાવી શકી. જગ્યા નથી કોઈ બાવાના સમાગમાં નિર્દોષ લાખુ ફસાઈ પડી. લાખુ એને ઉધાન રહ્યું ગામમાં અને પરગામમાં એની બદનામી થવા લાગી. લોકો બોલતા થયા કે રાંડને ઘાવરા ઘરની નહીં ને આપાના ખોટડાઓમાં જઈને રહી. સગા વહાલાએ એને તિરસ્કાર દીધો. ધરતી પોતાને ક્યાંય સંઘરે એમ ન લાગવાથી છેવટે પાણીનો આશરો લઈ આપઘાત કરવાનો મનસૂબો લાખુના અંતરમાં ઉપડવા લાગ્યો. અધરાતે જગ્યાના સૌ માણસો ઊંઘી ગયા એટલે લાખુ કુવાકાંઠે ગઈને આપા દાના એવો નિશેષો નાખીને મંડાણેથી પડતું મેલતા જાય છે. ત્યાં કોઈને એનું કાંડું ઝાલ્યું. કાંડું ઝાલનારા આપા દાના પોતે જ હતા. સૌ ઊંઘી જાય ત્યાં આપાને જાગવાની અને જગ્યામાં આટા દેવાની ટેવ હતી. લાખો બેટા કુવામાં પડું ને હાથ પગ સીધ ભાગતી છો. તાળા પેટમાં તો બળભદ્ર છે. કાંઈ કોઈનું માર્યું નથી મરવાનો. નાક સીધ વલખા મારી છો. લાખો રોઈ પડી. બાપુ હું ક્યાં જઈશ ને સમાવ. જીવતા મને કોણ સંઘરશે. પંપાળીને ભગત બોલ્યા, દીકરી ઠાકર તોય સંઘરશે ને આ જગ્યા તાળા સાચા માવતરનો ઘર જ માનજે. ભગત લાખુનું રક્ષણ કરવા લાગ્યા. નવ મહિને એને દીકરો અવતર્યો. દીકરો 6 મહિનાનો થયો એટલે ભગત પોતે જ માંડ્યા ચડવા ને રમાડવા. પોતે જ એનું નામ ગીગલો પાડ્યું. 7 વર્ષની અવસ્થા થઈ ગઈ ત્યાં ગીગલો વાછરું ચારવા માંડ્યો. એથી મોટો થયો એટલે મંડ્યો ગાયો ચારવા. એમ કરતા ગીગલો 22 વર્ષનો જુવાન જોધો બન્યો. રાત અને દિવસ ભૂખ અને તરસ જોયા વિના ગાયોના છાણ વાંચિંદા અને પહોર ચારવા ગીગલો તલ્લીન બની ગયો છે. એક દિવસે પાળિયાદની વિસામણ ભગત આપા દાનાના અતિથિ થયા છે. સવારને પહોરે આપો વિસામણ અને આપો દાનો ઓટલાય બેઠા સાધુ બ્રાહ્મણોને અને અપંગોને જુવાર આપે છે. સન્મુખ ગીગલો ગાયોનું વાછીદું કરે છે. માથા પર છાણાના સૂંડા
પાડે ગીગલો એક ઠેકાણે ઢગલો કરે છે. માથે 2 વર્ષે છે ત્યાંથી ચૂડલો જુએ છે. ચાણના રેગાડા ગીગલામાં મોં ઉપર તરબોળ ચાલ્યા જાય છે અને દેખાવ જોઈને આપો વિસામણ બોલ્યા, આપા દાના હવે તો થઈ, હવે તો ગીગલાના સુડા ઉતરાવો ને. આપા તમે સમરથ છો અને આજ જગ્યાને આગણે અતિથિ છો, તમે જે ઉતારાઓ ને. આપા દાનાએ ગીગાને સાથ દીધો. ભણાય ગીગલા સુડો ઉતારો નાખ આશે આવો ને આપા વિસામણને પગે લાગે. બાપુ મારા હાથ છાણવાળા છે, અવડે ધોઈ આવું. ના ના બેટા, ધોવાની જરૂર નથી, ઈને ઈ આવો. પોઠો પડતો પડતો ગીગલો પગડેલે હાથે આવ્યો. આગેથી 2 સંતોને પગે પડવા લાગ્યો. ત્યાં તો આપા દાદાનો એના છાણવાળા હાથ પોતાના ગુલાબ સરખા હાથમાં ઝાલી લીધા અને કહ્યું, ગીગલા બા તારે બાવોચી પ્રસન્ન છે. તું આમ 2 થી મોટો, આજથી તું ગીગો નહીં પણ ગીગડો પીર. પોતાના હાથે પગથી ગીગાનું મોં લૂંટી નાખ્યું. છાણના રેગાડા ગીગાનું મોં લૂછી નાખ્યું. છાણના રેગડા ઢીંચે ઢંકોલે વિભૂતિ ગીગાના મુખમંડળ પર રમવા લાગી. એના અંતરમાં નવા અજવાળા થઈ ગયા. આત્માના બંધ રહેતા કમાડ ઉઘડી ગયા. ભગતે ગીગાની માતાને સાદ કરી બોલાવી. તે દિવસ જુવારની રાબ કરાવીને નીચી જાતના ગણાતા ગધેમાં દીકરાને પોતાના ભેળું એક જ થાળીમાં ખવડાવ્યો. આપો દાનો બાપુ ડોશીના પગમાં માથું ઢાળીને બોલ્યો કે, માતાજી તારો બેટડો ઠાકરનો બંધો થઈ ગયો છે. તું પાપનો તું તો ઓલિયાને જનેતા હતી, તુને દુર્ભવત દુનિયાના મહાપાપમાં પડી. લે હવે દીકરાને સીધી દેખીને આંખ્યો ઠાર્યા માવડી. અરે અને બાપ ગીગલા, આજ આપણે ભેળા બેસીને રાબડી ખાધી એટલે આજથી ધર્મની ધજા બાંધીને તું ભૂખ્યા દુખિયાને રાબડી દેતો જા. ગીગા ભગતની જુદી જગ્યા બંધાઈ રાબ રોટલા હડેડાટ હાલવા લાગ્યા. ગાયનું પણ તણ બંધાઈ ગયું. એવામાં ઉત્તર વિસ્તાર હિન્દુસ્તાનમાંથી વિકરાળ ખાખી બાવાની એક જમાત જાતા કરવા ચલાળે આવી ઉતરીને તે સમયમાં રિવાજ પ્રમાણે ઝુલમી બાવાઓને દાના ભગતની જગ્યામાં માલ ભુવાની રસી માંગી. તે વખતે દાના ભગતને દેહ છૂટી ગયો. પોતે તો જતી પુરુષ હતા એટલે જગ્યાની ગાદી ઉપર પોતાના ભાઈનો વંશ ચાલતો. તેમના કુટુંબી દેવો ભગત ગાદીએ હતા, પણ આ ભગત ઢાઢી કાઢીને જે કોઈ આવે તેને એમ જ કહેતા કે જાઓ ગીગલા પાછી. એ જ રીતે ખાખી બાવાઓને પણ આપા દેવાએ ભગતની જગ્યામાં મોકલ્યા. ગીગાએ તો નિયમ પ્રમાણે જુવાર આપવા માંડી. નાખીઓને ખીચાઈને ભગતને બહુ કચવાયા, માર્યો, લૂંટી ઝૂંટીને ખાઈ ગયા. ચલાળામાં રહ્યું હવે ઉચિત નથી એમ માની ગીગો ભગત ગાયો લઈને ચાલી નીકળ્યા. આંબા, અમરેલી, સિમરણ અને ગીરમાં ચાંચઈ એમ જગ્યાએ બાંધીને 6 વર્ષ કાઢી નાખ્યા. ચાંચઈમાં દરબાર માણસિયાવાળામાં ભાઈ વાલસુર વાળાએ ભગતની ગાયો પોતાની વાડીમાં પડવાવી ભગતના ટેલવાને માર્યા. ત્યાંથી ગીગા ભગતે છેતાધાર નામના ગીર ગામમાં જગ્યા બાંધી. વિસાવદર ગામની 3 ગાવ ઉપર ગીરના ડુંગર અને ગીચ જંગલની વચ્ચે કેળો છતના આધારે છતાધાર ધામના આપા ગીગાની કરુણા 2 ધારાઓ વાટે વહેવા લાગી. એક ગો સેવા અને બીજી ગરીબ સેવા. ગીરના ડુંગરમાં ગાયો માટે ચારણોનો મોટો નહોતો. શ્રદ્ધાળુ ગામડીએ આપા ગીગાને સામે પોતાનું કંઈક કલ્યાણ થતાં જ છતાધારને ગીલે ગાય, ભેંસ કે ઘોડા બાંધી જતા અને તે જ રીતે છાશ દૂધ વિના દુઃખી થતા દીન જનોતે ભગતે પશુ પાછા ભેટ દેતા. બીજી બાજુ આગેથી અને આરેથી અપંગો, રક્તપીડિતા અને અશક્તો હજારો પગ ધરડીને છતાધાર ભેળા થઈ જતા એટલે ત્યાં એને કશી સુગ વિના રાબ રોટે અપાતા. છતાધારને જૂના સમયને અનાથ આશ્રમ હતો. ગીગો માનવીને દેખે તેમ ઈશ્વર પણ ગીગાને દઈ જ રહેતો. મુસલમાન જાતનાએ ગવધે સંતને જગતના જાતિ ભેદ તો ટળી ગયા હતા. ચલાળામાં ગામમાં ભૂખા ડોશી નામના એક વેપારી રહે. હાટમાનો માય એટલા ઘીના ડુંગલા, 150 મણ તેલે ભરેલી લોઢાની કોઠી ધીકતો વેપાર હાટ તો જાણે હાંફુઈ જાય છે. આપા ઉકા ડોશીએ ભગતને કહ્યું, આપા અમને જગ્યાનું મેદીખાનું આપો ને. બહુ સારું ભણાય ઉકા, પણ આ તો મૂંડિયાનો માલ ભણાય. તું બાપો
જાજો હાંસલ લેશમાં હો. ના રે આપા, હાંસલની વાત તે હોય આ તો મલકમાં લૂંટારાઓના ઘોડા ફરે છે. તે વખતે અમે છાતી ખોટીને કહી શકીએ કે અમે આપાના ખૂની છીએ એટલે અમને લૂંટે નહીં. તો ભલે બાપ. જગ્યાના મોદીખાનાનો ઉપાડ થવા લાગ્યો. 2 મહિના થયા ત્યાં તો ઉકાએ આપાને કહ્યું, આ હિસાબનો ગોટાળો સારો નહીં, ચોખ્ખું કરી નાખીએ. તો ભલે બાપ. તરત ભગત દુકાન પર ગયા. ઉકાએ કહ્યું, આપા કોઈક તમારો સાક્ષી તેડી આવશે ને? અરે ભણે બાપ, સાક્ષીઓ વળી ખિસ્સેથી લાવ. એ જ વખતે ત્યાં ઉંદરડી નીકળી એટલે ભગત બોલે, એ ભણ્યા ઉંદરડી આપણો સાક્ષીઓ. ઉકાના દાંત આવ્યા. આપા શું બોલો છો? હા બાપ, આ ઉંદરડી તો ગણેશનો વાહન, તાળોય ન રાખે ને માળોય ન રાખે, એ આપણો સાક્ષીઓ. લે હવે કહીએ આંકડો. આપા 66 કોરી લણાઈ થાય છે. ભગત સમજ્યા હતા કે વાણિયાએ 25 કોરી વધારી લીધી છે, પણ પોતે મુઠ્ઠી ભરીને કોરી કાઢી. લે બાપ, ઘણું લે, પણ ભણે બાપ, ઉકા ધર્મધારીની કોરી આકરી છે હો. હે આપા, અમારે તો સુવાળીને આકરી બને સારી. રૂચો હુકો હસ્યો. આંકડો ચુવાવીને ભગત તો જગ્યામાં ગયા અને અહીં વાળું ટાણે ઉકા દેશી દુકાન વાંચીને ઘેર ગયા. બિડેલી દુકાનમાં દીવો બળે તે છે તે ટાણે પહેલી સાક્ષી બનેલી ઉંદરડી ત્યાં આવીને એણે સરળ રીતે દીવટ ઉપાડીને કાપડની તાજી આવેલી ગાંસડીઓમાં ચાંપી દીધી. હાથ સળગ્યું. તેલડી કોઠી, ઘીના ડુગલા, કાપડ તમામના પડકા આકાશે ચડ્યા. આગ દુકાનને આંટો લઈ વળી. ઉકા આવ્યો. જોતાની વાર જ બધું સમજી ગયો. લોકોને કહ્યું, ભાઈઓ, કાંઈ ઓલવવાની મહેનત કરશો માં, એ નહીં ઓલવાય. ઉકો ડોશી જગ્યામાં આવ્યો. સામે જ ભગત બેઠા હતા. ભગત બોલી, અરે રે ભણાઈ ઉકા, તારે તો મોટી નુકસાની ગઈ. આપા, એ તો તમારા સાક્ષીએ સાચી શાક પુરાવી. મારા કુડ મને ઠીક નડ્યા. હવે મને એનો ઓળતો નથી, પણ મારે મૂડીમાં દીકરો પેટ ન મળે. બહુ મૂંઝાવું છું, વંશ નહીં રહે. ભણે બાપ, કાશીને જા તીર્થના. અરે આપા, ઈ 7.5 તો ગાઉં હું એકલો પંડે સી રીતે પોગું? તીર્થ બાપ, દ્વારકા જઈ આવો, રણછોડરાય દેશે. ના રે આપા, એટલે બધે ન પોગાય. તો બાપ પરાજી જઈ આવો, સાવ ઓરું. ના, ત્યાં હું ન પોગું. તુલસી શ્યામ જા. લે ઠીક, સાવ ઓરું સવારે જઈને સાંજે પાછો વયો આવ. અરે આપા, ઈ તો ગરિયો વચમાં દીપડાને વાઘડા આવે. તઈ બાપ કાંઈ તીર્થ નાયા વિના દીકરો થાય? ઉકો દોશી ગયાને આવડે નાહો નાઈને આવે. આપા દાનાને તરત 4 આંટા દીધા અને આપાએ પૂછ્યું, કાં બાપ? ઉકો બોલ્યો, ગંગા, જમુના, ગોમતી, કાશી, પંથ, કેદાર, 68 તીર્થ એકઠા. દાના ત્રણે દેદાર. સાંભળીને આપા તુલસીનું પાંદડું લીધું ને તોડીને એના રેસા તપસ્યા. પછી બોલ્યા, ભણે ઉકા, તારા નસીબમાં 4 દીકરા માળી આશીષ છે, પણ આપા એને ભોજનનું શું? 4માંથી 2 સારા ને 2 ગડધાન. ઉકાને 2 દીકરા થયા, જેનો કુંડલીને બગસરે પ્રવાહ ચાલ્યો. તે સુખી થયા ને ચલાળે રહેનારાઓનો વંશ ગરીબ રહ્યો. બાપ વિસામણ, હમણે તું અણુસરો કાણા સારું. કદાચ દલમાં કાંઈ દુખાવો છે? આપા, દુખાવો તો બીજે શું હોય? બહુ પાપ કર્યા છે. રૂવાડે પાતક ભર્યા છે. મનમાં જંબ નથી વળતો. જાણે એકવાર ગંગાજી જઈને નાહી આવું એવું થયા કરે છે. સાચું ભાઈ, ગંગાજી તો 3 તારની ભણાય સાચું. તરને મેળે જાતા આપા, દાના અને વિસામણ વચ્ચે વારંવાર આવી વાતો થયા કરે છે. વારંવાર વિસામણનું દિલ ગંગાજી તરફ દોડ્યા કરે છે. આપા દાના પણ વારે એના આ વિચારને સાચું એવા શબ્દે વધાવી લે છે, પણ કદી ચોખ્ખી હા ના કહેતા નથી. તરનો મેળો મળ્યો છે. માનવી માનતા નથી. માંડવના ડુંગરાનો પાણો સજીવન બને જાણે મેળાના ભજન કીર્તનમાં ટવકાક પૂરે છે. તે વખતે બંને જણા માંડવમાં ઊભા છે. શ્રાવણ માસમાં સરવડા ઝીલતી ઝુમેરની ધરતી લીલી ઓઢણીની મલકી રહી છે, અને ઠેકાણે ધાનુઓના ધણ કાંઠે ગુંજતી ટોકરીઓ અને પગમાં ધૂમધૂમતા ઝાંઝરે ડુંગરાને ગજવે છે. આપા દાનાની આંખો દસે દિશામાં રમવા લાગી. પાંચાળ પોતાની પ્યારી જન્મભૂમિમાં પાંચાળને આવી રળિયામણી ભાળીને ભગતનો પ્રાણ ઈશ્વર પ્રતિ આખરે વીંગળી પડ્યો.
જગતના ભાર ઝીલનારે ધનવીઓના સુખ ખીલોની નિહાળે આપાના નેત્રો સુખ સમાધિમાં ઘેરાવા લાગ્યા. વિસામણ એમની બદલાતી મુખમુદ્રા સામે તાકીને જોતો પોતાના પાપાત્માની તરસ છીપાવા માંડી. મન્યું સુખના કેફમાં ભગત બોલ્યા, બાપ વિસામણ, આઈ માંડવમાં સારું દલ બહુ ઠરે છે. નાનપણમાં હું આઈ કામ ઘેરનું ચારતો એ સમો આજ ભાંભરી આવે છે. ફરી વાર ઠાકર બાળપણમાં આપે બધું જ્ઞાન ભૂલી જવાય. ભગત મને માનતું મોટી જાય ને તું સદા કાળ આઈ ગાવઠિયું ચાર્ય કર્યું. માતાજીઓને ખંજવાળિયા જ કરું ઈ તો મને મુક્તિ થકી મીઠું લાગે છે. ઓ જીતવા ઈ તો ગયા, હવે તો આ મોટપની શીલા હેઠળ મનડું ભીસાઈ મૂકું. ઠાકર 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 હે ઠાકર. ભગતનો આત્મા જાણે ઊંડી કોઈ ગુફામાં ઉતરી ગયો. નેત્રમાંથી દડ 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 ધારા ચાલે. બાપ વિસામણ, તુને માપ દેતા આવડે છે? પોઠો પડીને વિસામણ બોલ્યો, આપા કુર્મના કરનારે આ ક્યાંથી ચારી હોય તે વાપ દઈ જાણું. કાગડાના મોંમાં રામ ક્યાંથી હોય બાપુ? કાનમાં આંગળી નાખીને ભગતે પોતે જ વાંબ દીધી. નાનપણનો મહાવરો હતો, મીઠું ગળું હતું ને આજ ગાય ઉપર અંતઃકરણ ઓગળી જતું હતું. ગોવાળ તે શું વાંબ દે છે? એવી મીઠી વિજોગી બાળક માટે બોલાવા વિલાપ કરે છે તેવી મોરલો વાદળીને રોકવા મલ્હારમાં સૂર પોકારે તેવી વાંબ દીધી. થોડી વારમાં તો સીધી હોકળા સોસરવી એક કાળી આંખે કાળી રૂપાળી ગાય ચાલી આવે છે. પૂંછડું ઊંચું કરીને માથે લઈ લીધું ને કાન ઉભા થઈ ગયા છે. તાજી વિયાઈ હોય એવું એનું આવું ઝૂલે છે. આવીને ગાય ઊભી રહી. ભગત એને મા કરતા ખંજાવવા લાગ્યા. વિસામણ દોતા આવડે છે? વિસામણ ફરીવાર પોઠો પડ્યો. વિસામણ, ખાખરાના પાંદડાઓનું તોડીને પડિયા કરવા માંડ. 5 શેરડીઓ પાડીને ભગત પડિયા ભરવા લાગ્યા. સૌ મનયો ભલે પ્રસાદી લે, માણસો આવીને પટિયા પીતા જાય છે. બાપ વિસામણ, માતાજીને ડીલે હાથ તો ફેરવી ઈ તો આવડશે ને લે, આપણને 2 હાથ ફેરવીને માતાજી દુઆ દેશે. શર્મિંદા થતા વિસામણનો હાથ પોતે ઝાલીને ગાયના શરીર ઉપર ફેરવ્યો. જેમ જેમ હાથ ફરતો ગયો તેમ તેમ ગાયનો દેહ કાળો મટીને સેજ સુંદર બનવા લાગ્યો. પણ બાપ વિસામણ, આ પંડિત ગંગાજી આ જગતની તરણ તારનારી સંસાર એના નીરમાં નાહીને પોતાના મેલના થરેથરમાં પધરાવે છે. પણ એ મેલ ધોવા માતાજી પોતે તો બાપડી સુધી જ પાસે આવે છે. ઓ બાપ, ઈ તરણવાર તારણીય નાય મળ કાઢવા માટે માનવીનું મન સમર્થ છે. માટે આઈ સાચી ગંગા તો આપણા ધર્મ પુણ્યની સાચી ગંગા, આપણા દલની ચોખ્ખાઈને આપણા પાપના પછતાવાની. જાઓ માતાજી, હવે પાછા વધારો, તમને મોટો પંથ પડ્યો. આજે માવડી એટલું બોલીને ભગત ગાયના ચરણમાં પડી ગયા. ભગતને શરીરે ઘેણું ચાટવા લાગી. ચાટીને પાછી ચાલી નીકળી. વિસામણ તે દિવસ પૂરેપૂરો ચેત્યો. સંવંત 1878ની પોષ વદ 11ના રોજ પ્રભાતે આપાનો દેહ પડ્યો. એને કોઈને દીકરા દીધા. દરિયે ડૂબતા વહેણોમાં, અંતરિક્ષમાં ગાબડિયું પૂર્યું, મરેલાને જીવતા કર્યા. આડઅસર વધારી વગેરે કહેવાતા કેટલાક પરચા આવે. એમના જીવનની કશી વિશેષ ઉચ્ચતા દેખાતી નથી. એ તે વિસ્તારપૂર્વક લખ્યા નથી. આવી લોક સાહિત્યની વાત જો તમારે રોજ સાંભળવી ગમતી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.